जय अंबे मित्रों, गुजकेट 2020 पेपर आज लઉં છું। પહેલો પ્રશ્ન હું પ્રશ્નો સમજાવીશ અને એની જોડે એની સાથે એના જેવા પૂછાતા પ્રશ્નોનું પણ ડિસ્કશન કરીશ। આ વિડીયો જોવા બહુ અગત્યના છે, ધ્યાન રાખજો। પહેલો પ્રશ્ન એવો આપ્યો છે, ચાર આકૃતિ આપીશ તમને આવી। અહીં આગળ કોલસો મૂકેલો છે। આ શું મૂકેલો છે? કોલસો, કાર્બન બ્લેક अथवा चारकोल। અહીં કયું છે હિલિયમ, અહીં કયું છે SO2, અહીં કયું છે H2, અહીં છે મિથેન। આ ચાર આપ્યા છે અને બધા કેટલા મોલ આપ્યા છે? 1 મોલ। બધા 1 મોલ છે, 1 મોલ। કયું છે? કયા પાત્રમાં વાયુનું દબાણ સૌથી વધુ હશે? कया पात्र में वायुनु दबाण सौथी वधु हशे? T अने V अचल, मीन्स तापमान अने कद अचल है। तो अहीं खरेखर नीचे जे कोलसो मूक्यो छे एना पर फोकस करवानुं छे। आ अधिशोषणनो प्रश्न छे, अधिशोषण। तो जे वायुओनुं क्रांतिक तापमान वधु होय तेमनुं वधु अधिशोषण थाय, तेमनुं वधु अधिशोषण थाय। फरी क्रांतिक तापमान वधु तो अधिशोषण वधु। ओके, क्रांतिक तापमान NH3 ग्रेटर देन HCl ग्रेटर देन SO2। तो आ वायुओ ग्रेटर देन CO2, आमनुं अधिशोषण वधु प्रमाण में थाय, सौथी वधु एमोनियानुं थाय। आ याद राखजो, आ MCQ पूछाय छे। तथा कायमी वायुओनुं अधिशोषण ओछुं थाय। कायमी वायुनुं अधिशोषण केवुं थाय? ओछुं थाय। ओछुं थाय एटले कोनुं ओछुं थाय अधिशोषण? तो के N2, O2, H2, He आ बधानुं अधिशोषण केवुं थाय? ओछुं थाय। ओके, He पहला अहीं आगळ बीजा पण आई शके, अहीं O2 पछी CH4। तो अहीं आगळ आपणे जोवानुं छे कया पात्र में दबाण सौथी वधु हशे, एटले कया पात्र में अधिशोषण ओछुं थयुं हशे। तो आ चार में मने तो आज देखाय छे, हीलियमनुं अधिशोषण केवुं थाय मित्रों? सौथी ओछुं। तो अधिशोषण ओछुं थशे तो ए पात्र में दबाण सौथी वधु हशे। तो तमारो ऑप्शन आवशे ए। आ पात्र ने P कह्युं छे, मीन्स आज हीलियम वाळुं। आवड़े तमने? तो जे वायुनुं क्रांतिक तापमान वधु होय तेमनुं वधु अधिशोषण थाय। चलो बीजा नंबरे कोण आवशे? बीजा नंबरे दबाण में तो क्या आवशे? तीजो नंबर मिथेन अने चौथो नंबर SO2। अहीं SO2 नुं अधिशोषण थई गयुं हशे एटले एमां दबाण सौथी ओछुं हशे। तो एवुं बी पूछी शके कया पात्रमां दबाण सौथी ओछुं हशे? तो ए SO2 वाळुं आवे। અને અહીં પ્રશ્ન પૂછે છે કયા પાત્રમાં દબાણ સૌથી વધુ હશે? તો હિલિયમ। આ પોઈન્ટ નોટ કરજો, MCQ બહુ પૂછાય છે। 42મો પ્રશ્ન એટલે બીજો, સોનાના નિક્ષાલનમાં કયો દ્રાવ્ય સંકીર્ણ બને? સોનાના નિક્ષાલનમાં કયો દ્રાવ્ય સંકીર્ણ બને? તો મેં તો શીખવાડ્યું છે, સોનું એટલે AU, Cn ટ્વાઇસ માઇનસ તમારો ઓપ્શન આવશે ડી। તમને મેં સૂત્ર મોઢે કરાયા છે, 4m પ્લસ 8Cn માઇનસ પ્લસ 2H2O પ્લસ O2 gives 4mCn ટ્વાઇસ માઇનસ પ્લસ 4OH માઇનસ। અને બીજા સ્ટેપમાં, પહેલા સ્ટેપમાં ઓક્સિજન વડે ઓક્સિડેશન થશે એટલે ઓક્સિજન O2 એ ઓક્સિડેશન કરતા છે। બીજા સ્ટેપમાં ઝીંક વડે રિડક્શન થાય છે। કોના વડે? ઝીંક વડે। 4 અથવા 2mCn ટ્વાઇસ માઇનસ વત્તા Zn gives ZnCN4 માઇનસ 2 પ્લસ 2m સોલિડ। आ 2m सॉलिड है, m बराबर Ag अथवा Au कोई पण होई सके। Ag होय तो NaCN वपराय अने Au होय तो KCN वपराय।
तो અહીં અગાડી AuCN ટ્વાઇસ માઇનસ. ત્રીજો પ્રશ્ન, આ મોસ્ટ આઈએમપી નિક્ષાલન 2 માર્કમાં. આયન દ્વારા વાત ભઠ્ઠી આયનના એટલે લોખંડના વાત ભઠ્ઠી વડે નિષ્કર્ષણ દરમિયાન બનતો સ્લેગ કયો છે? બનતો સ્લેગ કયો છે? તો જ્યારે આયનનું નિષ્કર્ષણ વાત ભઠ્ઠી વડે કરો તો સ્લેગનું સૂત્ર કેલ્શિયમ સિલિકેટ. કેલ્શિયમ સિલિકેટ CaSiO3. ધેટ ઇઝ યોર ઓપ્શન સી. પણ તમને એમ કે કોપરના નિષ્કર્ષણમાં કોપર પાયરાઇટ્સમાંથી, કોપર પાયરાઇટ એટલે CuFeS2, કોપર અને Fe બંને ધરાવે, સલ્ફાઇડ ખનિજ છે. તો કોપરના નિષ્કર્ષણમાં કયો સ્લેગ બને? આવો સેમ પ્રશ્ન કોપરના નિષ્કર્ષણમાં કયો? તો કોપરના નિષ્કર્ષણમાં FeSiO3 આ સ્લેગ બને છે. ખાસ યાદ રાખજો, FeSiO3 આયન સિલિકેટ બને છે. કોના નિષ્કર્ષણમાં? કોપરના. અને મેટ્ટે એટલે શું? બહુ જ વાર પૂછાય. મેટ્ટે એટલે Cu2S પ્લસ FeS, ક્યુપ્રસ સલ્ફાઇડ અને આયન સલ્ફાઇડનું મિશ્રણ. Cu2S પ્લસ FeS, ધેટ ઇઝ મેટ્ટે. તો મેટ્ટે એટલે શું પૂછે છે? સ્લેગ કોપરના નિષ્કર્ષણમાં કયો? અને આ કઈ ખનિજમાંથી? CuFeS2, કોપર પાયરાઇટ્સ. કોપર પાયરાઇટ્સ આ ખનિજમાંથી નિષ્કર્ષણ દરમિયાન. તો આમાંથી આ રીતના પ્રશ્નો પૂછાય. વાત ભઠ્ઠીમાં કયો બને? CaSiO3. ચલો નેક્સ્ટ 44મો પ્રશ્ન. ચુમ્માલીસમાં એમ કે છે કયો ક્રમ સાચો છે? કયો ક્રમ સાચો છે? પહેલું સ્થિરતા, HI લેસ ધેન HBr લેસ ધેન HCl લેસ ધેન HF. આ એકદમ સાચો ક્રમ છે, કારણ કે આમાં હાઇડ્રોજન બંધ પ્રબળ હોય છે, એટલે એની સ્થિરતા સૌથી વધુ અને સૌથી નિર્બળ એસિડ HF. જ્યારે HI એ સૌથી પ્રબળ એસિડ છે, સૌથી પ્રબળ એસિડ છે. કેમ? કારણ કે એની સ્થિરતા સૌથી ઓછી છે, તો એ H પ્લસ સૌથી ઝડપથી આપશે. આ H પ્લસ આપી શકતો નથી, કારણ કે હાઇડ્રોજન બંધ બહુ મજબૂત બને છે HIમાં, તો HFમાં. અને HI એ સૌથી પ્રબળ એસિડ છે, એટલે એની સ્થિરતા સૌથી ઓછી છે. સ્થિરતા ઓછી એટલે H પ્લસ ઝડપથી મુક્ત કરે. ચલો ઓપ્શન બી. એસિડિક પ્રબળતા HClO4 લેસ ધેન HClO3 લેસ ધેન HClO2 લેસ ધેન HClO. ભાઈ હેલોજનના ઓક્સો એસિડમાં મેં શીખવાડ્યું છે, હેલોજનનો ઓક્સિડેશન આંક વધે તેમ એસિડિક પ્રબળતા વધે. હેલોજનનો ઓક્સિડેશન આંક વધે તેમ એસિડિક પ્રબળતા વધે ને વધે જ. અહીં કેટલો છે? +7. અહીં 3 દુના 6 માંથી 1 જાય +5. અહીં 2 દુના 4 માંથી 1 જાય +3 અને અહીં +1. તો આ ક્રમ સૌથી ખોટો છે, કારણ કે એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ HClO4 ગ્રેટર ધેન હોત આ જ ક્રમ તો આવત. આ સૌથી પ્રબળ એસિડ છે, આ તો સૌથી પ્રબળ એસિડ છે, મીન્સ આ ખોટું પડે છે. સી. આયનીય લક્ષણ. આયનીય લક્ષણ તો ધાતુ હેલાઇડમાં આયનીય લક્ષણ MF અહીં આપ્યું છે લેસ ધેન MCl લેસ ધેન MBr લેસ ધેન MI. એકદમ ખોટો ક્રમ છે,
कारण के MF ग्रेटर देन MCl ग्रेटर देन MBr ग्रेटर देन Mi आयनीय लक्षणनो क्रम है। आयोडीनना धात्विक हेलाइड्स सौथी वधु सहसंयोजक होय छे। आयोडीनना धात्विक हेलाइड सौथी वधु सहसंयोजक होय छे। आयोनिक होता नहीं कारण के फ्यूजननी असर आयोडीनનું कद मोटું છે, ધ્રુવીયતા વધુ થશે અને આ સૌથી વધુ આયોનિક છે। આ સૌથી વધુ આયોનિક હોય છે। તો અહીં આગળ તમે આયનીય લક્ષણનો ક્રમ લેસ ધેન આપ્યો છે, ખોટો છે। ખરેખર કયો હોવો જોઈએ? ગ્રેટર ધેન। ચોથું, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપી છે I લેસ ધેન Br લેસ ધેન Cl લેસ ધેન F। આ ક્રમ ખોટો છે। સાચો ક્રમ આવશે I લેસ ધેન Br લેસ ધેન F લેસ ધેન Cl। સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીનની છે, પછી ફ્લોરીન, પછી બ્રોમિન ને પછી આયોડીન। આ ક્રમ ખાસ યાદ રાખજો कारण के आ पूछाय छे। सौथी वधु इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी कोनी छे? क्लोरीननी। अने सौथी वधु विद्युत ऋणता फ्लोरीननी छे, F नी। पण इलेक्ट्रॉन मेळवવાની वृत्ति क्लोरीननी छे कारण के एनी तीजी कक्षामां आवशे। बाह्यतम कक्षामां इलेक्ट्रॉन आवशे, ज्यारे अहीं बीजी कक्षामां इलेक्ट्रॉन आवशे। एटले तो अहीं आगाड़ी आ पण खोटुं पड्युं, तो साचुं आवशे स्थिरता आ छे साचो क्रम। 45मो प्रश्न सल्फरना ऑक्सो एसिड मांथी पूछ्यो छे। सल्फरना ऑक्सो एसिड में बंधारण दोरी अने समझायेला छे चेप्टर नंबर 7 ना विडियो में। तो अहीं बहु सीधो सादो प्रश्न पूछ्यो छे, कया ऑक्सो एसिड में 45 कया ऑक्सो एसिड में SOOS बंध होय छे? बहु ज वार पूछाय कया ऑक्सो एसिड में। तो ऑप्शन ए आवशे H2S2O8 पर डाई सल्फ्यूरिक एसिड। कयो एसिड? पर डाई सल्फ्यूरिक एसिड अने मार्शल एसिड पण कहे छे। अने कयो एसिड कहे छे? मार्शल एसिड। S डबल बॉन्ड OH OOS OH आ रीतनु एनु स्ट्रक्चर होय छे। घणीवार आ प्रश्न पूछाय छे कयामां S डबल बॉन्ड S छे, तो S डबल बॉन्ड S डबल बॉन्ड O OH OH थायोसल्फ्यूरिक एसिड आने शुं कहे छे? थायोसल्फ्यूरिक एसिड। एमां S बॉन्ड S होय छे। बधा बंधारण में दोराया छे, जरा जोजो। अने बीजो एक सेमा S बॉन्ड S होय छे। आवो प्रश्न आवे तो आवे डाइथायोनिक एसिड। डाइथायोनिक एसिड बोलो। डाइथायोनिक एसिड एटले S डबल बॉन्ड O OH S डबल बॉन्ड OH H2S2O6 H2S2O6 डाइथायोनिक एसिड। ओके, पछी तमने एम पूछे सेमा पेरोक्साइड बंध आवेलो छे, तो आ बंध कयो कहेवाय? पेरोक्साइड बंध कहेवाय। कयो बंध कहेवाय? पेरोक्साइड बंध। आवा बधा प्रश्नों आमांथी पूछी शके। एमां आपणने पूछ्यो सेमा आ बंध छे, तो आ आवे। हजू ओलियम जोयुं तमे? ओलियम H2S2O7 ओलियम कयो बंध हशे? S बॉन्ड O बॉन्ड S बंध आवेलो छे। सेमा? ओलियम मां H2S2O7। तो आ बधा प्रश्नों पूछी शके आ रीतना। 45 46 सांद्र HNO3 सफेद फॉस्फरसनु कया पदार्थमां ऑक्सिडेशन करे छे? सांद्र HNO3 सफेद फॉस्फरसनु सेमा ऑक्सिडेशन करे छे? प्रश्न पूछाई गयो। जवाब आवशे C
ફોસ્ફોરિક એસિડમાં. શેમાં? ફોસ્ફોરિક એસિડમાં. કારણ કે સાંદ્ર HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તે ફોસ્ફરસનું ફોસ્ફોરિક એસિડમાં, I2 નું HiO3 આયોડિક એસિડમાં, S8 નું H2SO4 સલ્ફ્યુરિક એસિડમાં અને કાર્બનનું CO2 માં ઓક્સિડેશન કરે છે અને વત્તા NO2 બનાવે છે. બીજું શું બનાવે? જોડે જોડે NO2 અને પાણી બનશે. બીજું કશું બનતું નથી. તો યાદ રાખજો, સાંદ્ર HNO3 P4 એટલે ફોસ્ફરસનું H3PO4 માં, I2 નું HiO3 માં, S8 નું H2SO4 માં અને કાર્બનનું CO2 માં શું કરે છે? ઓક્સિડેશન. એની સાથે NO2 વાયુ ઉત્પન્ન થશે અને બીજું પાણી હશે. 47. નીચેની કઈ ધાતુ દ્વિસંયોજક આયનની જલીય ચુંબકીય ચાકમાત્રા? દ્વિસંયોજક ધાતુની જલીય દ્રાવણની ચુંબકીય ચાકમાત્રા 5.92 બોર મેગ્નેટોન. શેમાં મળશે? ઓપ્શન આપ્યા છે: A Cr, B CO, C Fe, D Mn. ચલો ક્રોમિયમ વિચારો. ક્રોમિયમ એટલે 24 એટલે આર્ગોન, 3D અને 4s. 4s માં 2 એટલે 18 ને 2 20 પત્યા. તો D માં કેટલા વધે? 4. D માં 4 વધ્યા પછી દ્વિસંયોજક એટલે +2. તો Cr +2 થાય તો D માંથી 2 જાય કે S ના? S ના 2 જાય. તો 4 ઇલેક્ટ્રોન D માં વધે, S ના જાય તો 4 D માં વધે. તો આમાં આવશે D4. કોબાલ્ટ એટલે 27. આર્ગોન 3D 4s, 4s માં 2 અને પેલામાં 7. D7 12થી 2 જતા રહ્યા, +2 એટલે. તો D7 રહ્યું. તો આમાં D7 રહેશે. Fe 26. આર્ગોન 4s2 3D 6. D6 રહેશે. 12 ના 2 જાય છે, +2 છે એટલે. Mn 25. D5. શું પૂછ્યું છે? 5.92 એટલે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન જુએ તમારે? 5. આમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે? 4. આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 4. ચલો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 3. કેમ? 1 2 3 4 ને 5 અને પછી યુગ્મિત થશે 6 ને 7 તો 3 વધ્યા. આમાં 6 એટલે n બરાબર 4 અને આમાં 5 એ 5 અયુગ્મિત. કયો આન્સર આવશે? D. આની તો પ્રેક્ટિસ કરવાની જ. નેક્સ્ટ 48. ઝિર્કોનિયમ અને હોફનિયમ બંનેના સમાન રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો છે. કોના કારણે? લેન્થેનોઇડ સંકોચનને કારણે. ઝિર્કોનિયમ ને હોફનિયમ બંનેના ગુણધર્મો સમાન મળે છે. એનું કારણ શું છે? તો કે લેન્થેનોઇડ સંકોચન, બીજું કશું નહીં. યાદ રાખજો, આ લેન્થેનોઇડ સંકોચનને કારણે બીજી અને ત્રીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોના ગુણધર્મો સમાન મળે છે. નેક્સ્ટ 49. હેક્ઝાએમાઇન કોબાલ્ટ 3 હેક્ઝાએમાઇન કોબાલ્ટ 3 હેક્ઝાસાયનાઇડોક્રોમેટ હેક્ઝાસાયનાઇડોક્રોમેટ 3 સંકીર્ણમાં કઈ સમઘટકતા શક્ય છે? તો પહેલાં જોઈએ આપણે. હેક્ઝાએમાઇન એટલે NH3 6 ટાઈમ્સ, કોબાલ્ટ 3 એટલે CO+3 તો આના પર +3 આવે ચાર્જ, અને હેક્ઝાસાયનાઇડો એટલે CN-6, ક્રોમેટ એટલે Cr એ પણ +3, આ +3 આ -6 તો ઉપર -3
आ 0 ना +3 तो ऊपर +3 आ बे काउंटर बेलेंस थई जशे हम हामे तो आ संकीर्ण छे। आमां कई समघटकता जोवा मळे बंने कौंस होय तो एक ज समघटकता जोवा मळे सवर्ग समघटकता। कई समघटकता सवर्ग समघटकता कारण के आनो समघटक कोण थाय तो के CrNH3 CO CN6 बंने धातुओ आगर पाछळ थई जाय Cr आगर आई जाय CO पाछळ जाय आ अने आ बंने समघटको छे जुदा जुदा छे आ समघटकता कया नामे ओळखाय छे सवर्ग समघटकता। बंधन समघटकता नहीं ए उभय गुणधर्मी लिगेंड होय तो मळे। आयनीकरण समघटकता में जुदा जुदा आयनो मळे बीजी तो कोई छे ज नहीं। 50 कयु संकीर्ण महत्तम तरंग लंबाई अवशोषित करशे 50मो प्रश्न कयु संकीर्ण महत्तम तरंग लंबाई अवशोषित करशे। आ क्रिस्टल फील्ड थियरी नो सवाल है। डेल्टा ओ जे होय इज इक्वल टू डेल्टा ई इज इक्वल टू HC अपॉन लेमड़ा। जेटलो डिफरन्स वधारे एटलो लेमड़ा ओछो अने जेम लिगेंड प्रबळ तेम डेल्टा ओ वधु। फरी जेम प्रबळ लिगेंड तेम डेल्टा ओ वधु। डेल्टा कयु सौथी वधु अवशोषित करशे तो के जे लिगेंड सौथी निर्बळ हशे जे लिगेंड सौथी निर्बळ हशे तो लिगेंड कयामां सौथी निर्बळ छे हवे अहीं ऑप्शन आप्या छे जुओ ए CO NH3 5H2O અને બી આપ્યો છે CO Cl NH3 5 +2 now this is also +3 C CO NH3 6 +3 અને D CO CN6 -3। चलो लिगेंड ની પ્રબળતા કઈ છે CO CN NO2 EN NH3 EDTA C2O4 H2O FCl BR I આવું છે। હવે હું તમને કહું ડેલ્ટા O વધુ તો લેમડા ઓછો તો જેમ લિગેન્ડ પ્રબળ હોય તો ડેલ્ટા O વધે અને ડેલ્ટા O વધે તો લેમડા ઘટે। અહીં શું પૂછ્યું છે મહત્તમ। महत्तम एटले लेमड़ा केवो छे वधु तो लिगेंड केवो जुए निर्बळ। महत्तम एटले लेमड़ा वधु छे तो लिगेंड केवो जुए निर्बळ। एवुं पूछ्युं छे शेमां सौथी निर्बळ लिगेंड छे। हवे आ तो प्रबळ छे एटले आ तो गयो। हवे आमां NH3 आमां NH3 ने आमां NH3 बधाम छे कन्फ्यूज करवा आવું आप्युं छे तो आमां बधा ज NH3 छे आमां H2O एक छे અને આમાં Cl છે તો આ તો ગયો પિક્ચરમાંથી। હવે રહ્યા આ બે H2O NH3 NH3 છે પણ H2O પ્રબળ કે Cl પ્રબળ તો કે H2O Cl કરતાં વધુ પ્રબળ લિગેન્ડ છે તો સૌથી નિર્બળ કયો આવશે Cl। તો ઓપ્શન બી ઇઝ યોર રાઈટ ચોઇસ। સમજ પડે છે। નેક્સ્ટ हाँ बधा प्रश्नों डीप में समझावुं छुं थोड़ू पण एक बार आ तैयार थशे पछी छोकराओने बहु बेनिफिट थशे कारण के हूँ जनरली बधी जातना प्रश्नों बोली जाऊँ छुं चालू में। एकला आ नहीं करावतो साथे बधा बहु करावुं छुं। एक प्रश्न कर दईए आपणे 51 कया संकीर्णना जलीय द्रावणनी कया संकीर्णना जलीय द्रावणनी विद्युत वाहकता सौथी वधु हशे। आ प्रश्न बहुत चर्चा में होय छे। विद्युत वाहकता सौथी वधु एटले सौथी वधु आयनो मळशे। याद राखजो फरी कहूं छुं
વિદ્યુત વાહકતા સૌથી વધુ એટલે સૌથી વધુ આયનો મળશે. વર્નરનો ક્વેશ્ચન છે, વર્નરનો. ચલો હવે એમાં નામકરણ જોડી લીધું છે. પહેલું ટ્રાઈએક્વા, ટ્રાઈક્લોરાઇડો, ટ્રાઈએક્વા, ટ્રાઈક્લોરાઇડો, કોબાલ્ટ 3. તો આ +3 છે, આ 0, આ -3, પતી ગયું. બીજું પેન્ટાએક્વા, કોબાલ્ટ 3 ક્લોરાઇડ એટલે અહીં ક્લોરાઇડો અને ક્લોરાઇડ. તો આ +3 છે, આ 0, આ -1 એટલે Cl2 કૌંસની બહાર આવશે. સી ટેટ્રાએક્વા ડાઇક્લોરાઇડો, ટેટ્રાએક્વા એટલે આ 4 ડાઇક્લોરાઇડો, કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો આ +3, આ -2 તો બહાર એક જ આવશે. અને ડી હેક્ઝાએક્વા કોબાલ્ટ 3 ક્લોરાઇડ, હેક્ઝાએક્વા કોબાલ્ટ +3 અને બેલેન્સ કરવા Cl3 બહાર આવશે. ચલો આયનીકરણ શીખવાડ્યું છે. આમાં કેટલા આયનો મળશે? આયનો મળતા નથી, એ પોતે જ હોય. આમાં તો કે 3 આયન મળશે. કયા કયા? એક કૌંસ અને 2 Cl-. આમાં કેટલા આયન મળશે? 2 આયન, કૌંસ અને Cl-. આમાં કેટલા મળશે? 4 આયન મળશે, 3 Cl- ને 1 કૌંસ. શેમાં વધુ આયનો મળે છે? ડીમાં. જેમાં વધુ આયનો મળતા હોય એની વિદ્યુત વાહકતા સૌથી વધુ હોય. યાદ રહેશે. જેમ 2